દ્રષ્ટે ન આવે નિગમ જે ગાવે શાસ્ત્ર નિગમ દ્રષ્ટિમાં ન આવે દ્રષ્ટે ન આવે નિગમ જે ગાવે વાણી રહિત વિચાર ન આવે ન જાય ન આવે વધે ઘટે નહીં વાત લાલભાઈ ગાય છે નરસિંહ સાંભળ સૈયર સુરતા ધરીને આજ મેં તમારું શ્રેય તમારા હાથમાં જ છેલ્લાનો છોકરો ભરવાડિયાનો ટેકરી ઉપર બેઠો બેઠો બધી વાતો કોઈ શિખર ઉપર ગયા છો ટેકરી ઉપર બે અને શેડાનો છોકરો જોવાય ન ગમે દીઠો વાળ વેર્યું કે ગાર્ડન પછી પચાસ અને જેમ જેમ વાત એ વાત લઈ ગઈ પડદો ભોજન રાજા વિક્રમ પાસે વિક્રમે છોકરાને બોલ્યો પછી વિક્રમે કહીશું કે મારી ઘરે ડબ્બીમાં કેટલા મોતી છે એટલે છોકરો કે તમે મારા જોડે હાલો ટેકરી ઉપર એટલે હું તમને કહી દઉં અહીંયા કહી દે તો કે અહીંયા ન કહો ત્યાં હાલ વાહ કૃષ્ણ વાહ આયા ન કહો ત્યાં રાજા તો વિભૂતિ એ તો જાગતી બુદ્ધિ હોય એની બુદ્ધિ નિરંતર જાગતી એટલે ક્યાંય તો કે મોટે તો તારે ઘણા છે મોટે ડબલીમાં 4 જ રાખ્યા રાજાને એમ થયું કે 4 રાખતી જાણે તો હું ત્યાં એક જ હતો અને છતાં છોકરો કહી દે છે છોકરાને ક્યાં બોલ સુન રે શિખર પર ભમર ગુફામાં આસને ને અધર જમાયા રે ઓ છોકરાને ભેટ ચોગાન દઈ અને રવાના કરતી છોકરો એમાં રાજી થઈ ગયો એને ખબર નથી પણ માણસો પાસે પાછળથી ખોલાયું તો નીચેથી એક સિંહાસન નીકળ્યું 32 ફૂટની વાત અને જ્યાં એ પૂતળી બેહવા જાય એટલે એક પૂતળી પાકો ખોખડાવે અને કે મારી વાર્તા સાંભળી તો બે એ 32 પૂતળીની વાત છે કહેવાય કે 32 પૂતળી છે ખેલ આ જગત 32 પૂતળીનો ખેલ છે તો એ રાજા કેવો કહેવાય મહાકાળ ઉજ્જૈન અડધો ભોજન વીર વિક્રમ વૈતારીને સહાય હતો અને હર્ષિત પૂજારી હતો રાતનો પહેરો માતાજીનો અહીંયા ઉજ્જૈન હર્ષિતમાં અને દિવસે સવારે 9 વાગે હિંડોળો હાલવા માંડે અહીંયા ભાટિયા પાસે
દ્વારકા જતા વચ્ચે ભાટિયા આવે, ત્યાં હર્ષિત આવે પણ રોડ પર, તો ત્યાં હિંચકો હલે ને એટલે આરતી પછી થાય ત્યાં હવે માં આયા આખી રાત પહેરો અહીંયા બોલે બંધાણા વચનની તાકાત તો જો આપણે તો અભી બોલા અભી ફોક, અભી બોલા અભી ફોક. અને નક્કી એટલે નક્કી કે હરજી પણ બાપાનું છે, મને અર્જુન બાપાનું છે, અને રામધન કે રૂપે અર્જુન બાપાના છે, સ્વપ્ન મહિનો પાઉં મારા છે, એના છે કોઈ વાત ક્યાં